અલ્હાબાદ હાઈકોર્ટે એઆઈ એન્જિનિયર અતુલ સુભાષની આત્મહત્યાના આરોપી પત્ની નિકિતાના કાકા સુશીલ સિંઘાનિયાની આગોતરા જામીન અરજી મંજૂર કરી છે. કોર્ટે આ શરતે 4 અઠવાડિયા માટે આ રાહત આપી છે કે તે સક્ષમ મેજિસ્ટ્રેટ સમક્ષ 50,000 રૂપિયાના જામીન બોન્ડ ચૂકવશે તેમજ કોર્ટની પરવાનગી વગર ભારતની બહાર નહીં જાય. જાણકારી મુજબ સુશીલ સિંઘાનિયાના આગોતરા જામીન પર જસ્ટિસ આશુતોષ શ્રીવાસ્તવની કોર્ટે આદેશ આપ્યો છે. આગોતરા જામીન અરજીમાં નિકિતા, તેની માતા નિશા અને ભાઈ અનુરાગ પણ અરજદાર હતા, પરંતુ રવિવારે સવારે નિકિતાને ગુરુગ્રામ હરિયાણા, માતા અને ભાઈને બેંગ્લોર પોલીસે મુસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્થિત એક હોટલમાંથી ધરપકડ કરી હતી. ત્યારે આરોપીઓએ ધરપકડથી બચવા માટે અલ્હાબાદ હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.